માનનીય શ્રી શ્રવણભાઈ ભાટ સાહેબ અને લાલભાઈ જે મારા પરમ મિત્ર છે એમના અનુસંધાનમાં કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવેલ છે વકીલ સાહેબ દ્વારા અને એમના પોલીસ ખાતા દ્વારા ઘોર માર મારવામાં આવેલ છે એની જાણકારી મને કંઈક દિવસો પહેલાં થઈ કે આ પરિસ્થિતિ બનેલ છે અને એ વિડીયો મેં ફેસબુક ઉપર જોયો ત્યારે મને ખબર પડી તો લાલભાઈનો નંબર મારા મોબાઈલમાંથી નીકળી ગયો હતો તો મેં બીજાથી કોન્ટેક કરીને અને એ નંબર મેળવેલ અને નંબર મેળવ્યા પછી લાલભાઈનો કોન્ટેક કર્યો તો એમને ઓરિજિનલ પરિસ્થિતિની મને જાણ કરેલ પણ મારા મિત્ર સર્કલમાંથી પણ મને જાણવા મળેલ કે અમને કંઈ ખોટું નથી કર્યું અમને દારૂની બોટલો રોડ પર જે ગોઠવી છે એ માત્ર ને માત્ર એ ઇન્ટેન્શનથી ગોઠવવામાં આવી છે કે સરકારના પોલીસ ખાતાના કલેક્ટર સાહેબના મામલતદાર સાહેબના પ્રાંત અધિકારી સાહેબના દરેકના આની ખબર પડે હિંમતનગર તાલુકો સાબરકાંઠા જિલ્લો અને ગુજરાત રાજ્યમાં બેફામ તરીકે દારૂનું વિતરણ થઈ રહ્યું છે એના અનુસંધાનમાં એમને દારૂની બોટલો ગોઠવી હતી. સેકન્ડ થિંગ્સમાં જો ગુજરાતની પ્રજા અને તમામ સમાજને કહેવા જવું, પાટીદાર સમાજ, ક્ષત્રિય સમાજ, એસટી સમાજ અને અન્ય સમાજ, તો જ્યારે કોરોના વખતે